નમસ્તે બાપા સીતારામ. ભૂખ્યાને ભોજન સેવાનું રસોડું. ચાલો આપણે અન્ન ક્ષેત્રનો એક વિડીયો બનાવ્યો, જેની અંદર મહુવાની અંદર ભારે વરસાદના લીધે લગભગ 12 ઇંચ જેટલો વરસાદ એકસાથે પડ્યો, જેથી મહુવાની અંદર પાણી ભરાઈ ગયું અને તેથી લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ ગયું, જેથી રસોઈ બનાવવામાં આવી અને ઠેર ઠેર પહોંચાડવામાં આવી. તેમનો આ વિડીયો બનાવેલો છે. જો તમે જોઈ શકો છો, આ બધા ઘણા લોકો સેવામાં પણ આવ્યા છે. લોકોએ ઘણી પણ સેવા પણ કરી, જેથી સરળતાથી ભોજન તૈયાર થઈ ગયું. તેમજ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ અહીંયા આવ્યા હતા. તમે જોઈ શકો છો, આ માલણ નદી પણ બહુ બેફામ વહેતી હતી. ખરેખર ખતરનાક ગંભીર પરિસ્થિતિ હતી. મહુવામાં પાણી ભરાવાના લીધે ઘણું નુકસાન પણ થયું. તેથી રસોઈ બનાવવામાં આવી અને ઠેર ઠેર જ્યાં પાણી ભરાણું અને જેના ઘરમાં પાણી ભરાણું અને જ્યાં રસોઈ બની શકે એમ નહોતી, તે બધા જ દરેક ઘરે રસોઈ પહોંચાડવામાં આવી. જો તમે જોઈ શકો છો, ખાલી પાણી કેટલું ભરાણેલું છે. ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું. 12 ઇંચ વરસાદ એટલે લગભગ કમર સુધીનો ભાગ, એટલું બધું પાણી ભરાણું હતું. આ ભૂખ્યાને ભોજન સેવા રસોડુંના જવાનો રસ્તો છે. અહીંયાથી આપણે જો આ રસોડું આવી ગયું, અન્ન ક્ષેત્ર છે. જો અહીંયા રસોઈ પણ બની રહી છે. લોકો સેવા પણ આપી રહ્યા છે. ખરેખર ધન્યવાદ. આ બધું શાક સુધારી રહ્યા છે. અમુક બહારના મહેમાનો પણ આવ્યા હતા. જો ભગવાનને થાળ ધરાઈ ગયો છે, જેથી આપણે બધા લોકોને જમાડવા માટે જઈ શકીએ. આ જસુભાઈ ધોળકિયા જે આ સંસ્થાનું નિયંત્રણ કરે છે. આ બધા લોકો જમાડવા માટે, જો બધા વાહનો પણ આવી ગયા છે અને જમાડવા માટે લોકો જઈ રહ્યા છે. તમે જો આ બધા ટેમ્પોન ઘણી વસ્તુ આવી ગઈ, જેમાં 4 વાહન હતા, એટલે એટલી પબ્લિક હતી. જો પાછળ આ એક ટેમ્પો છે, પછી આ બાજુ એક 4 વ્હીલ હતી. જમવાનું મુકાઈ ગયું છે. જો જે સંસ્થામાં આવતા લોકોને ટિફિન પણ ભરી દેવામાં આવ્યા અને બધાને જમાડવા પણ આવ્યા. આ બધું અહીંયા જમવાનું આપવા આવી ગયા છે. એવા એરિયા કે જ્યાં પાણી ભરાણું હતું અને જેને ઘરે જમવાનું બનાવી ન શકે એવી સુવિધા હતી. જો તમે ખાલી જોઈ શકો છો, પાણી કેટલું છે. લોકોને હાલવામાં પણ મુશ્કેલી પડતી હતી અને વાહન તો કે હાલેમ જ નહોતા, કેમ કે બધામાં પ્રોબ્લેમ આવી ગઈ, પાણી ગળી ગયું ને એવું બધું. તો એ છતાં સેવાભાવી લોકોએ સારી મદદ કરી, સપોર્ટ પણ સારો કર્યો. આ બધું જમાડવા આવી ગયા છે અહીંયા.
તમામ લોકોને મદદ કરી હતી. જો આ લોકોના ઘરમાં પણ પાણી ગળી ગયું, જોયું તેમ? આ રોટલી બનાવવાનું મશીન છે, જેમાંથી રોટલી બની ડાયરેક્ટ રોટલી બની જાય. એમાં ખાલી મૂકવાને ડાયરેક્ટ રોટલી બની જાય. એને પછી ડાયરેક્ટ ઓલામાં ભરીને આ લોટ બાંધવાનો, ગાંઠિયા પાડવાના, એટલે મને લોટ બાંધવો પડે માટે, શાક બનાવવા માટે. જો એક આ બીજી 4 વ્હીલ છે, આમાં પણ જમવાનું લઈ જવામાં આવે છે. અને એક આ ટ્રેક્ટર હતું, પછી આ બીજી 4 વ્હીલ છે, બધાની અંદર જમવાનું. આ ટ્રેક્ટરની અંદર પણ જો અહીંયા પણ એમને પણ આવી ગયા છે. જો બધા લોકોને કેટલી પરેશાની થઈ રહી છે. જો તમે જોઈ શકો છો, પોતાના ખંભા ઉપર ઉપાડીને બધા લોકોને જમાડવા માટે જઈ રહ્યા છે. ખરેખર બહુ ગંભીર પરિસ્થિતિ આવી ગઈ. જો આ દાદીના ઘરમાં કેટલું પાણી ગળી ગયું. મહુવામાં સરેરાશ લગભગ 66 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડી ગયો આ સિઝનની અંદર, એવું પેપરમાં લખેલું હતું આપણે સૌરાષ્ટ્ર સમાચારની અંદર. તે વાંચ્યું હતું મેં. જો તમે જોઈ શકો બધાના ઘરમાં બહુ પાણી ગળી ગયું. એમાં તમામ એ જે નીચાણવાળા એરિયા છે બધામાં પાણી ગળી ગયું અને જમવાની સુવિધા પૂરી પાડી. એ રીતે પણ કડકડ સમા પાણીની છે. ખરેખર સેવા પરમો ધર્મ છે. જો તમે જો ખાલી ઘરની અંદર કેટલું પાણી ભરેલું છે. ખરેખર આ કુદરતી આફત આવે ને ત્યારે બહુ દુઃખ થાય આપણને. મહુવાની અંદર ખરેખર આપ ફાટ્યું એમ કહી શકાય, કેમ કે એક સાથે 12 ઇંચ વરસાદ પડી ગયો હતો. આખી રાત ને આખો દિવસ વરસાદ શરૂ રહ્યો. પ્રાણીઓને પણ મુશ્કેલી પડી રહી હતી. જો એની બાઈક પાણીમાં, જો આ ઘરમાં પણ પાણી વી ગયું. જો તમે ખાલી જોઈ શકો છો, મહિલા મંડળને પણ આભારી છે, કારણ કે જેમને સેવા કરી અને બધી રસોઈ બનાવીને પૂરી પાડી. ઘણા લોકો સેવામાં પણ આવ્યા હતા. ભૂખ્યાને ભોજન સેવાનું રસોડું અન્ન ક્ષેત્ર